વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી આપવામાં આવી છે। આજે 11 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની વકી કરાઈ છે। તો રાજ્યના અનેક પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી અપાઈ છે। આજે 11 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યના અનેક પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। કચ્છનો વિસ્તાર જોઈ શકાય છે। કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે, એટલે કે આજે પણ કચ્છમાં સારો એવો વરસાદ વરસી શકે છે। આ સહિતના અનેક જિલ્લાઓ છે। યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં જે ઉત્તર ગુજરાતનો ભાગ જોઈ શકો છો ત્યાં આજના દિવસમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અનેક ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજના દિવસમાં સારો વરસાદ વરસી શકે। તો પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ આજના દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો નવસારી અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ જોઈ રહ્યા છો ત્યાં પણ આજના દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ત્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી। યલો એલર્ટ એટલે કે સામાન્ય વરસાદ આ વિસ્તારમાં વરસી શકે છે।